પાયલ હોસ્પિટલના સીસીટીવી કેસમાં સાયબર ક્રાઇમની આગળ વધતી આ કાર્યવાહી કે જ્યાં 3 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। દેશની 60 થી 70 હોસ્પિટલોમાં સીસીટીવી હેક કરીને આરોપીઓએ વિડીયો છે તે મેળવ્યા છે। કયા કયા રાજ્યમાં નેટવર્ક ચાલી રહ્યું છે તે દિશામાં તપાસ થઈ રહી છે। અન્ય આરોપીઓ અને હેકર્સની તપાસ લઈને રિમાન્ડ માંગવામાં આવશે અને હવે હોસ્પિટલના હિન કૃત્યના મુદ્દે તપાસ છે તે ચાલી રહી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, પાયલ હોસ્પિટલના સીસીટીવી કેસમાં હવે સાયબર ક્રાઇમ તપાસ આગળ વધારી રહી છે, શું અપડેટ? જી ખાસ તો જે પ્રકારે પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક થયા બાદ જે વિડીયો વાયરલ થયા હતા તે કેસની અંદર જે સાયબર ક્રાઇમની ટીમે જે 3 આરોપીઓ પકડ્યા હતા, મહારાષ્ટ્રથી જે પ્રજ્વલ અને પ્રજ્વલની સાથે યુપીના જે પ્રયાગરાજથી ચંદ્રપ્રકાશની ધરપકડ અત્યારે કરવામાં આવી છે। ટૂંક સમયમાં તેઓને કોર્ટની અંદર રજૂ કરીને જે સાયબર ક્રાઇમની ટીમ રિમાન્ડની કાર્યવાહી કરવાની છે। ખાસ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે પ્રજ્વલ દ્વારા જે હેકર્સનો સંપર્ક કરીને જે સીસીટીવી ફૂટેજ જે હેક કરવામાં આવ્યા હતા, જે પૈકી દેશભરમાં જુદા જુદા રાજ્યોમાંથી 60 થી 70 જેટલી હોસ્પિટલોના આ સીસીટીવી હેક હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે। તેમની પાસેથી જે ડિવાઇસ મળ્યા છે તેમાંથી અનેક સીસીટીવી જે ખુલ્યા છે, જેમાં થિયેટર, હોસ્પિટલ સહિત જુદી જુદી જે સંવેદનશીલ જગ્યાઓ છે તેના સીસીટીવી હેક કરીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું છે અને તેને લઈને 800 થી 2000 ની કિંમતમાં વિડીયો વેચાતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। જે મામલે હાલ તો સાયબર ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે। જુદા જુદા મુદ્દાઓ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહ્યા છે, જેમ કે જે પ્રકારે હેકર્સ દ્વારા જે હેક કરવામાં આવ્યા છે તે સીસીટીવી કયા કયા હોસ્પિટલના છે, કઈ કઈ જગ્યાના છે, આ હોસ્પિટલના જે સીસીટીવી કોને કોને વેચવામાં આવ્યા હતા અને જે યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલની અંદર જે સીસીટીવી વાયરલ કરવામાં આવ્યા છે તેમાં અન્ય કેટલા વ્યક્તિઓ સંડોવાયેલા છે અને નેટવર્ક ક્યાં ક્યાં ફેલાયેલું છે, તે તમામ મુદ્દે પોલીસ જે જુદા જુદા મુદ્દે અત્યારે રિમાન્ડની માંગ કરશે અને આ સમગ્ર મામલે ટૂંક સમયમાં કોર્ટમાં પણ આરોપીઓને રજૂ કરવામાં આવશે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।